સમાચાર સાંભળ્યા છે ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના વાગડા તાલુકો એટલે કે વાગડાનું મુખ્ય મથક અને વાગડા તાલુકા પંચાયતની સામે એક સાયકલની દુકાન આવી છે દર્શક મિત્રો। અને આ વાગડા જે ગામ છે ગામ પંચાયત છે અને એની સામુ જે દુકાન આવેલી છે સાયકલ રિપેરિંગની દુકાન છે ને સાયકલ રિપેરિંગની દુકાનની સામુ જ્યારે દુકાનદાર પોતાની દુકાને જાય છે ત્યારે એક અજીબો ગરીબ ઘટના એક અજીબો ગરીબ કિસ્સો સામે આવે છે। એક માણસ ત્યાં સવારમાં તરફડિયા મારી રહ્યો છે અને કંઈક જેને કહી શકાય કે તરફડાટ કરતો જોવા મળે છે ત્યારે સાયકલ ચાલક પોતાની દુકાનની સામુ જ્યારે આવી ઘટના જોયે છે ત્યારે માનવતા દાખવી અને પાણી પીવડાવે છે ને તુરંત જ વાગડા પોલીસ મથકની પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે। વાગડા પોલીસ ત્યાં સ્થળ પર પહોંચે છે ત્યારે અજાણ્યા ઈસમનું મૃત્યુ થાય છે। તરફડાટ મારતો માણસ જ્યારે મોતના શરણે થાય છે ત્યારે વાગડા પંથક અને દેજ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝ હોય ત્યાં આગળ વારંવાર આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। થોડા દિવસ પહેલા જ જેને કહી શકાય કે માનવ અંગ પણ મળી આવ્યું હતું ત્યારે અજાણ્યો ઈસમ કોણ છે, કેવી રીતના મૃત્યુ થયું, શા માટે થયું એનું કોઈ કારણ જાણી શકાયું નથી। વાગડા પોલીસે સ્થળે પહોંચીને તરફડાટ મારેલ મૃત્યુ વ્યક્તિ જે છે એને જેને કહી શકાય કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વાગડા ખાતે એને દાખલ એની લાશને જેને કહી શકાય કે પોસ્ટમોર્ટમ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સ્થળ પરના ડોક્ટરે આ વ્યક્તિને મૃત જાહેર કર્યો છે। હવે આ મરનાર વ્યક્તિ કોણ છે, કેવી રીતના મૃત્યુ થયું એ કશું જ જાણી શકાયું નથી, પરંતુ વાગડા પોલીસ એની જેને કહી શકાય કે તલસ્પર્શી તપાસ ચલાવી રહી છે। જોવું જ રહ્યું કે આ મરનારનું રહસ્ય ખુલે છે કે કેમ, અથવા તો આ મરનાર અજાણ્યો ઈસમ કોણ છે।